નમસ્કાર મિત્રો, તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે આજની આ નવી વાર્તામાં। આખું ગામ બોલતું હતું કે વરસાદ પડે એટલે ધ્રુવ અને જાનવી ક્યાંક ગાયબ થઈ જાય છે। કોઈ કહેતું હતું બંને પ્રેમમાં છે, તો કોઈ કહે કે કંઈક મોટું રહસ્ય છુપાવી રહ્યા છે। પરંતુ 7મા દિવસે જે સત્ય બહાર આવ્યું હતું એ જાણીને આખું ગામ શરમાઈ ગયું હતું। આખી વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો, કારણ કે છેલ્લી 2 મિનિટમાં એવો ટ્વિસ્ટ આવશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। ધ્રુવ અને જાનવી બાળપણથી જ એકબીજાના સૌથી સારા એવા મિત્ર હતા, એટલે કે જસ્ટ ફ્રેન્ડ હતા। બંને એક જ શાળામાં ભણ્યા હતા અને સાથે રમતા હતા, અને વરસાદ પડતા જ બંનેની ખુશીનો કોઈ પાર રહેતો ન હતો। જેમ કે આપણને પણ વરસાદ ગમે છે, એમ એમને બંનેને પણ વરસાદ ખૂબ જ ગમે છે। અને ગામમાં વરસાદની પહેલી ઝાપટ પડતા જ ધ્રુવ જાનવીના ઘરની બહાર ઊભો રહી જતો હતો। જાનવી, જલ્દી આવી જાજે, વરસાદ બહુ જોરદાર છે। જાનવી હસીને બહાર આવતી હતી અને કહેતી હતી, આજે તો આખું ગામ ભીનું થઈ જશે, ચાલ મોડું ન કરીએ। આ વાત સાંભળીને બાજુમાં ઊભેલા 2 લોકો એકબીજા સામે જોઈને હસ્યા હતા કે જુઓ, ફરી બંને નીકળી ગયા। બીજો બોલ્યો હતો, દરેક વરસાદમાં આવું જ કરે છે યાર, ચોક્કસ કંઈક તો છે। બંને વરસાદમાં દોડતા, રસ્તામાં કાદવમાં લપસતા હતા અને એકબીજા પર પાણી ઉડાડતા હતા અને ખડખડાટ હસતા હતા। આગળ વધી જતાં દૂરથી જોનારને લાગતું હતું કે દુનિયામાં એકને એક બીજું કંઈ દેખાતું જ નથી, એટલે કે આ બંનેને એકબીજા સિવાય બીજું કાંઈ નથી દેખાતું। દિવસે પણ એ જ અને દ્રશ્ય ત્રીજા દિવસે પણ। હવે તો આખું ગામ ચર્ચા કરતું હતું, વરસાદ શરૂ થાય એટલે બંને ક્યાં જાય છે? આખો 1 કલાક ગાયબ રહે છે, કોઈને કંઈ ખબર નથી। ગામના વડીલોને પણ આશ્ચર્યમાં હતા। એક દિવસ 3 યુવાનોએ નક્કી કર્યું હતું, આજે સત્ય જાણવું જ છે। ભારે વરસાદ શરૂ થયો, ધ્રુવ આવ્યો, જાનવી બહાર આવી। બંને હસતા હસતા ગામની બહાર જતા હતા અને કાચી પગદંડી તરફ દોડ્યા હતા। પાછળથી 3 યુવાનો પણ છુપાઈને ચાલવા લાગ્યા હતા। થોડા સમય પછી ધ્રુવ અને જાનવી એક જૂના તૂટી ગયેલા ગોડાઉન પાસે પહોંચ્યા હતા અને બંને અંદર ગયા। બહાર ઊભેલા લોકોને લાગ્યું હતું હવે તો બધું જ સામે આવી જશે। ત્યારે થોડીવાર સુધી અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં। પછી અચાનક જ બાળકોના હાસ્યનો અવાજ સંભળાયો હતો અને 3 ધીમે ધીમે બારી પાસે પહોંચ્યા હતા। ત્યાર પછી મિત્રો અંદર જે દ્રશ્ય જોયું હતું એ જોઈને તેઓ એકદમ સ્તબ્ધ થઈ ગયા હતા, એટલે કાંઈ બોલ્યા નહીં। અંદર 10 થી 15 નાના બાળકો બેઠા હતા અને કોઈના કપડાં ભીના હતા, કોઈના હાથમાં ફાટેલી નોટબુક હતી, તો ધ્રુવ પોતાની થેલીમાંથી નવી નોટબુક, પેન્સિલ અને રંગીન પુસ્તકો કાઢી રહ્યો હતો। અને ત્યારે જાનવી મોટા ડબ્બામાંથી ગરમ ઉપમા અને ચા પીરસી રહી હતી। બાળકોના ચહેરા પર એવું સ્મિત હતું કે જાણે વરસાદમાં એમના માટે તહેવાર બની ગયો હોય એવું લાગતું હતું। ધ્રુવ બોલ્યો હતો, આજે પહેલાં ભણીએ પછી રમીએ। જાનવી હસીને બોલી હતી, અને પછી બધા જ લોકોને ગરમ ગરમ નાસ્તો મળશે। એક નાનકડો એવો બાળક બોલ્યો હતો, દીદી તમે વરસાદ આવે ત્યારે જ કેમ આવો છો? ત્યારે જાનવી હળવેથી હસી હતી, કારણ કે વરસાદમાં તમને કામ પર જવું ન પડે, એટલે આપણે ભણવાનો સમય મળી જાય। ત્યારે આ સાંભળીને બારી બહાર ઊભેલા 3 લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। ખરેખર બધા જ લોકો કંઈક અવળું સમજી રહ્યા હતા। તેઓને સમજાઈ ગયું કે જે વાતને લઈને આખું ગામ ગેરસમજમાં હતું એ હકીકતમાં કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ હતું। બીજા દિવસે ગામમાં બધા જ લોકોને આ વાતની ખબર પડી હતી। જે લોકો ગઈકાલ સુધી અફવાઓ ફેલાવતા હતા એ જ લોકો હવે પુસ્તકો, રેઇનકોટ, છત્રી અને નાસ્તો લઈને ગોડાઉન તરફ જવા લાગ્યા હતા। અને ત્યાર પછી તો થોડા જ દિવસોમાં એ જૂનું ગોડાઉન હતું ને એમાં નાનકડી એવી લાઇબ્રેરી અને બધું જ બદલાઈ ગયું હતું। સરપંચે ગામની સભામાં કહ્યું હતું, અમે પોતાની આંખે કંઈ જોયું ન હતું, છતાં નિર્ણય કરી લીધો હતો। આજે ધ્રુવ અને જાનવીએ શીખવ્યું છે કે અફવા કરતાં સત્ય હંમેશા મોટું હોય છે। અને ધ્રુવ અને જાનવી માત્ર સ્મિત કરતા રહ્યા હતા। અને મિત્રો, એમને કોઈએ પણ કંઈ જવાબ આપવાની જરૂર ન હતી, કારણ કે એમનું કામ જ એમનો જવાબ આપતો હતું। ત્યારથી જ વરસાદ પડે એટલે આખું ગામ હવે ગેરસમજ કરતું ન હતું, પરંતુ લોકો જાણતા હતા કે ધ્રુવ અને જાનવી ફરી કોઈના ચહેરા પર એક સ્મિત લાવવા નીકળ્યા હશે। અને પહેલા ભાગમાં આખા ગામને ખબર પડી ગઈ હતી કે ધ્રુવ અને જાનવી વરસાદમાં ગરીબ બાળકોને ભણાવવા જતા હતા, એટલે કે સારું કામ કરતા હતા। ત્યારે બધા જ લોકોને લાગ્યું હતું કે હવે રહસ્ય પૂરું થઈ ગયું, પરંતુ સાચું રહસ્ય તો હવે શરૂ થવાનું હતું, કારણ કે એક વરસાદી રાત્રે બંને અચાનક ફરી એકવાર ગાયબ થઈ ગયા હતા। અને ત્યારે આ વખતે આખું ગામ એમની પાછળ નીકળ્યું હતું। અને મિત્રો, વરસાદ સતત વરસી રહ્યો હતો અને વીજળીના ચમકારા વચ્ચે આખું ગામ અંધકારમાં ડૂબી ગયું હતું, એટલે કે અંધારું હતું। ધ્રુવે જાનવીને ફોન કર્યો હતો, ત્યારે જાનવી, સમય થઈ ગયો છે, ચાલ હવે બહાર, મોડું ન કરીએ। ત્યારે જાનવી તરત જ છત્રી લઈને બહાર આવી ગઈ હતી। ચાલ, આજે પણ રસ્તો બહુ જ ખરાબ હશે ને? બંને ગામની પાછળના રસ્તેથી આગળ વધ્યા હતા
અને મિત્રો ત્યાર પછી શું થયું એ સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જવાના છે। આ વખતે ગામના 5 લોકો ફરી એમની પાછળ નીકળ્યા હતા। એક બોલ્યો હતો, પાછલી વખતે તો બાળકો હતા, પણ આટલી રાત્રે ક્યાં જાય છે? બીજો બોલ્યો હતો, આજે સાચું રહસ્ય બહાર આવશે। ત્યારે ધ્રુવ અને જાહ્નવી સીધા નદી તરફ જતા હતા અને વરસાદના કારણે નદીનું પાણી ઝડપથી વધી રહ્યું હતું અને મિત્રો દૂરથી જોનારાઓને કંઈ સમજાતું ન હતું। થોડી જ વાર પછી બંને એક જૂના એવા લાકડાના પુલ પાસે ઊભા રહ્યા હતા। ત્યારે ધ્રુવ ટોર્ચ ચાલુ કરીને આસપાસ જોવા લાગ્યો હતો અને જાહ્નવી ધીમી અવાજે બોલી હતી કે પાણી આજે ઘણું વધી ગયું છે। પાછળ ઊભેલા લોકો એકબીજાને કહેવા લાગ્યા હતા, આ બંને અહીં શા માટે આવ્યા હશે? એટલામાં ધ્રુવે જોરથી અવાજ આપ્યો હતો, કાકા અમે આવી ગયા। થોડી જ વારમાં સામેના કિનારાથી એક વૃદ્ધ માણસ દેખાયા હતા અને ત્યારે તેમની સાથે 2 નાના નાના બાળકો પણ હતા। ભારે વરસાદને કારણે તેઓ પુલ પાર કરી શકતા ન હતા અને ધ્રુવ અને જાહ્નવીએ દોરડું ખેંચીને પુલને મજબૂત કર્યો હતો અને ત્યાર પછી ધીમે ધીમે વૃદ્ધ અને બંને બાળકોને સુરક્ષિત રીતે પાર કરાવ્યો હતો પુલ। આ બધું જોઈને પાછળ ઊભેલા લોકો પણ ચોંકી ગયા હતા, પણ હજી વાત પૂરી નહોતી થઈ મિત્રો। બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા પછી ધ્રુવે કહ્યું હતું, ચાલ જાહ્નવી, હવે છેલ્લું કામ બાકી છે। બંને ફરી આગળ વધ્યા હતા। ત્યાર પછી પાછળના લોકો ફરી એમની પાછળ ચાલ્યા હતા અને થોડે દૂર એક નાનકડું એવું કાચું મકાન હતું। ત્યાં છાપરામાંથી સતત પાણી ટપકતું હતું અને અંદર એક વૃદ્ધ દંપતી રહેતા હતા અને ધ્રુવ અને જાહ્નવીએ સાથે મળીને પ્લાસ્ટિકની મોટી એવી શીટ છાપરા પર બાંધી દીધી। પછી અંદર રાખેલા અનાજના થેલા ભીના ન થાય એટલે કે ઘરની અંદર પાણી ન પડે એ માટે ઊંચા કર્યા હતા। વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે કહ્યું, બેટા, દર વર્ષે આ વરસાદમાં તમે જ પહેલા આવો છો। ત્યારે ધ્રુવ હસીને બોલ્યો હતો કે કાકી, તમે અમારા માટે આશીર્વાદ આપો છો અમને લોકોને, બસ એટલું જ પૂરતી છે। આ સાંભળીને પાછળ ઊભેલા ગામના લોકો સંપૂર્ણ શાંત થઈ ગયા। તેમણે સમજાઈ ગયું કે જે લોકો વિશે તેઓ વારંવાર ગેરસમજ કરતા હતા એ તો કોઈને કહ્યા વગર જ લોકોની મદદ કરતા હતા। અને બીજા દિવસે સવારે આખા ગામમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ, પણ આ વખતે ચર્ચાનો વિષય જ અલગ હતો। ધ્રુવ અને જાહ્નવી જેવા યુવાન હોય તો ગામ ક્યારેય પણ મુશ્કેલીમાં ન પડે, પછી ભલે ગમે તે ગામ હોય અને ગમે તેટલા લોકો હોય। સરપંચ આખા ગામની બેઠક બોલાવી। તેમણે કહ્યું, આજથી જ્યારે પણ ભારે વરસાદ પડશે આપણે બધા જ લોકો મળીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશું। ગામના યુવાનો તરત જ તૈયાર થઈ ગયા હતા। કોઈ દોરડા લઈને આવ્યું, કોઈ રેનકોટ લઈને, તો કોઈ દવાઓ લઈને અને કોઈ ખાવાનું। ધ્રુવ અને જાહ્નવી એકબીજા સામે જોઈને માત્ર સ્મિત કરતા રહ્યા હતા, કારણ કે હવે એમનું રહસ્ય માત્ર એમનું રહ્યું ન હતું અને આખું ગામ હવે એ જ કામમાં જોડાઈ ગયું હતું અને બધા જ લોકો મળીને સેવા કરતા હતા। પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી। એ જ રાત્રે ધ્રુવના ફોન પર એક અજાણ્યા નંબર પરથી માત્ર એક મેસેજ આવ્યો હતો અને કાલે રાત્રે વરસાદ પડશે અને આ વખતે તમારી મદદ સૌથી મુશ્કેલ જગ્યાએ પડશે। ધ્રુવ અને જાહ્નવી એકબીજા સામે જોવા લાગ્યા હતા અને શું થવાનું હતું એની કોઈને પણ કાંઈ પણ કલ્પના કરી ન હતી, કોઈને પણ કંઈ ખબર પણ ન હતી। તો આ વાર્તા મિત્રો ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી। તો મિત્રો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો। કોઈ પણ મિત્રોએ અથવા કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। તો મિત્રો વાર્તા સાંભળો, મોજ કરો અને અમને સપોર્ટ કરતા રહેજો। આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે। ત્યાં સુધી આવજો। સબસ્ક્રાઇબ કરતા જજો યારો।